મમ્મી યા પપ્પા કરે અને પછી તમારે એના ઉપર ગૂંથવાનું છે. ઓકે, તો ચલો હવે આપણે શું કરીશું? તો આ છે ડોટ વાળો એકડ તગડ તેર. હવે એના ઉપર આપણે ગૂંથીશું. તો ચલો એકડ એક તો આવડે છે ને, તો ગોળ મીંડું કરીશું અને બાજુમાં દાદાની લાકડી. એવી જ રીતે એક અર્ધગોળ અને બીજું અર્ધગોળ. શું કર્યું અહીંયા? એકડ તગડ તેર. એવી જ રીતે અહીંયા પણ આપણે ડોટ વાળો એકડ તગડ તેર છે, તો એના ઉપર આપણે ગૂંથીશું. તો સૌ પહેલા શું કર્યું અહીંયા? સર્કલ ગોળ કર્યું ને, અને હવે દાદાની લાકડી. અને હવે ત્રગડ એક 3 છે, તો એના ઉપર પણ આપણે ગૂંથીશું ને, એટલે બોલાશે એકડ તગડ તેર. તો હવે અર્ધગોળ, એના ઉપર આપણે શું કરવાનું છે? આ તગડે 3 ઉપર ગૂંથવાનું છે. ઓકે, તો મેં શું કર્યું? જે ડોટ વાળો તેર છે એકડ તગડ તેર, એના ઉપર ગૂંથ્યું. હવે આ શું કર્યું આપણે? એકડ તગડ તેર. તેવી જ રીતે અહીંયા પણ જગ્યા છોડી છે અને અહીંયા આપણે ડોટ વાળો કર્યો છે. હવે જે અહીંયા કર્યું જે રીતે આપણે ગૂંથ્યું એ જ રીતે આપણે અહીંયા પણ ગૂંથવાનું છે. એ સૌ પહેલા છે એકડ 1 અને પછી છે ત્રગડ 3. તો આપણે એકડ 1 અને ત્રગડ 3 બંને ભેગા થાય એટલે શું બોલાય? તેર બોલાય. શું બોલાય? તેર. એકડ તગડ તેર. તો સૌ પહેલા એકડે 1 અને હવે બાજુમાં તગડે 3. તો શું બોલાય? એકડ તગડ તેર. હવે આપણે આ લાઈન છોડીશું અને અહીંયા આપણે ફરીથી ડોટ વાળા એકડ તગડ તેર ડોટ કરીશું કે ડોટ વાળા કરીશું અને પછી આપણે એના ઉપર ગૂંથીશું. તો અહીંયા શું કર્યું? એકડ તગડ તેર ડોટ વાળા બનાવ્યા. હવે અહીંયા પણ એ જ રીતે એકડ 1 અને બાજુમાં છે તગડ 3. તો એકડ તગડ તેર. શું થાય? તેર. હવે આ છે એકડ 1 અને બાજુમાં તગડ 3. હવે બોલાશે એકડ ત્રગડ તેર. હવે આ છે ડોટ વાળા, તો એના ઉપર આપણે શું કરવાનું છે? ગૂંથવાનું છે. ઓકે, તો ચલો આ છે એકડ 1. તો એના સૌ પહેલા મેં શું કર્યું? તો સૌ પહેલા મેં ગોળ કર્યું, પછી તેને જોઈન્ટમાં દાદાની લાકડી અને અહીંયા શું આવશે? તો અહીંયા 2 અર્ધગોળ છે. તો તગડે 3 માં 2 અર્ધગોળ છે. એક અર્ધગોળ, બીજું અર્ધગોળ. ઓકે, તો આ શું કર્યું મેં? એકડ તગડ તેર. આને 2 છે, આ જોઈન્ટમાં છે. જો એક જ હોય તો આને એક જ એકડ 1 એકલો જ હોય તો શું બોલાય? એકડ 1. એવી જ રીતે ત્રગડ 3 પણ એક જ હોય તો બોલાય ત્રગડે 3. પણ અહીંયા છે એકડ 1 અને ત્રગડે 3, તો બંને ભેગા થાય એટલે એકડ ત્રગડ તેર. શું બોલાય? તેર. હવે અહીંયા આપણે છોડીશું. અહીંયા આપણે ફરીથી જે ડોટ વાળા છે એના ઉપર શું કરવાનું છે? ગૂંથવાનું છે. તો સૌ પહેલા એકડ 1 ઉપર શું કર્યું? મેં ગૂંથ્યું અને હવે છે બાજુમાં તગડે 3. તમારે પણ આ જ રીતે ગૂંથવાનું છે. ઓકે, હવે આ બોલાશે એકડ તગડ તેર. હવે અહીંયા આનું છોડ્યું છે અને અહીંયા મેં ફરીથી જે ડોટ વાળા કરે છે એના ઉપર શું કરવાનું છે? ગૂંથવાનું છે. તો તમારે પણ આ જ રીતે ગૂંથવાનું છે. તો સૌ પહેલા ગોળ અને તેને જોઈન્ટમાં દાદાની લાકડી અને અહીંયા છે અર્ધગોળ અને એની જોઈન્ટમાં બીજું અર્ધગોળ. તો શું કર્યું મેં? આ એકડ તગડ તેર. આ બોલાશે એકડ તગડ તેર. તો અહીંયા આપણે ડોટ વાળા કર્યા. તો તમારે પણ આ જ રીતે ફર્સ્ટ પેજ ઉપર ડોટ વાળા કરવાના અને હવે સેકન્ડ પેજ ઉપર આપણે સર્કલ દ્વારા કરીશું.
પહેલા ગોળ છે, પછી દાદાની લાકડી અને આમાં છે શું છે આ અર્ધગોળ. તો તગડે 3 માં એક અર્ધગોળ, બીજું અર્ધગોળ. ઓકે, હવે આ આપણે જોઈન્ટમાં ચલો જોઈન્ટ કરીએ. તો સૌ પહેલા શું છે આ સર્કલ છે ને, ગોળ છે. ઓકે, તો આ ગોળ કર્યો. હવે બાકી શું રહ્યું? તો બાજુમાં જે આ શું છે દાદાની લાકડી આપણે જોઈન્ટમાં કરવાની છે. તો શું કર્યું અહીંયા? એકડે એક. આ બંનેને જોઈન્ટ કર્યા તો એકડે એક બન્યું. હવે આ જે અર્ધગોળ છે તેને જોઈન્ટ કરીશું તો શું બનશે? તો ચલો પહેલા એક અર્ધગોળ અને એને જોઈન્ટમાં ઉપરથી આ રીતે બીજું અર્ધગોળ લેવાનું છે. શું કર્યું અહીંયા? એકડ તગડ 13. તો આવી રીતે આપણે લખીશું અહીંયા સંકેતો દ્વારા. તો ચલો સૌ પહેલા અહીંયા એકડ એક કરીશું. તો પહેલા ગોળ કર્યું અને એની જોઈન્ટમાં દાદાની લાકડી ને હવે એક અર્ધગોળ તેને જોઈન્ટમાં બીજું અર્ધગોળ. ઓકે, તો શું કર્યું મેં? એકડ તગડ 13. આને બોલાશે એકડ તગડ 13. હવે આ ખાનું આપણે છોડીશું અને અહીંયા આપણે ફરીથી લખીશું. તો સૌ પહેલા એકડ 1 અને તેને જોઈન્ટમાં બાજુમાં જો શું કર્યું મેં સૌ પહેલા? તો પહેલા ગોળ કર્યું, તેને જોઈન્ટમાં દાદાની લાકડી કરી અને બાજુમાં એક અર્ધગોળ અને એ જ ઉપર લઈ જઈને એની જોઈન્ટમાં બીજું અર્ધગોળ. તો આ બની ગયું એકડ તગડ 13. એને બોલાશે એકડ તગડ 13. હવે આપણે અહીંયા ફરીથી લખીશું. તો સૌ પહેલા એકડ 1 અને બાજુમાં તગડે 3. તો બોલાશે એકડ તગડ 13. હવે આપણે આ લાઈન છોડીશું ને અહીંયા આપણે ફરીથી લખીશું. તો સૌ પહેલા એકડે 1 અને હવે બાજુમાં તગડે 3. તો શું છે આ? એકડ તગડ 13. બંને જોડે છે તો બોલાશે એકડ તગડ 13. હવે અહીંયા આપણે જગ્યા છોડીશું. ઓકે, ખાનું એક છોડીશું ને અહીંયા આપણે ફરીથી લખીશું. તો સૌ પહેલા આપણે શું કરીશું? તગડ 3 લખીશું કે એકડ 1? તો શું લખવાનું? પહેલા એકડ 1 અને પછી બાજુમાં તગડે 3. તો સૌ પહેલા એકડ 1 અને એની જોઈન્ટમાં બાજુમાં જોઈન્ટમાં નહીં હો, બાજુમાં. જોઈન્ટમાં તો અહીંયા પહેલા ગોળ અને જોઈન્ટમાં દાદાની લાકડી એટલે બની જશે એકડ 1 અને બાજુમાં આપણે એક અર્ધગોળ તેને જોઈન્ટમાં બીજું અર્ધગોળ. તો શું કર્યું મેં? તગડે 3 ની બાજુમાં લખ્યું. તો હવે બોલાશે એકડ તગડ 13. હવે આપણે આ ખાનું છોડીશું અને અહીંયા આપણે ફરીથી આ જ રીતે લખીશું. તો સૌ પહેલા એકડ 1 લખીશું. તો પહેલા ગોળ અને દાદાની લાકડી. આ બની ગયો એકડ 1 અને હવે એક અર્ધગોળ અને આ રીતે ઉપર લઈ જઈને બીજું અર્ધગોળ. તો શું કર્યું અહીંયા? બાજુમાં કર્યું તગડે 3. હવે બોલાશે એકડ તગડ 13. તો આજે આપણે એકડ તગડ 13 લખતા શીખી ગયા. તો આ જ રીતે તમારે પણ તમારી નોટબુકમાં કરવાનું રહેશે. થેન્ક યુ.